આજે એએમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે। વર્ષ 2026 અને 27ના વર્ષ માટેનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ થશે। મનપા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે। 2025-26માં 15,502 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટનું કદ વધારવામાં આવે તે પ્રકારની શક્યતા છે અને 16,000 કરોડ સુધી થાય તે પ્રકારનો પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યો છે। ગત વર્ષની તુલનાએ બજેટનું કદ 1,000 કરોડ વધી શકે છે। એમસી ચૂંટણીની અસર બજેટ પર જોવા મળશે। બજેટમાં સ્પોર્ટ્સ સુવિધા વધારવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે। ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં પણ રાખવામાં આવશે। ફેબ્રુઆરીના અંતે રજૂ થનાર બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ 2030, હવાઈ પ્રદૂષણ નિયંત્રણ, ગ્રીન કવર વધારવા માટે નવા વિસ્તારોમાં રસ્તા, પાણી, ડ્રેનેજ અને અન્ય નાગરિક સુવિધાઓ માટે પણ વિશેષ જોગવાઈ થવાની સંભાવનાઓ રહેલી છે। 2026 અને 27ના બજેટમાં શું જોવા મળશે તો એની વાત કરી લઈએ। એસપીટી ટેકનોલોજી આધારિત સેવાઓનો વ્યાપ વધશે। ચૂંટણી વર્ષ હોવાને કારણે નવા કર લાદવામાં નહીં આવે। પીપીપી ધોરણે મેટ્રો રેલવે પ્રોજેક્ટ પર પણ વિશેષ ભાર મૂકાશે। રસ્તા વિતરણ અને આધુનિક વિકાસને પ્રાથમિકતા મળશે। મ્યુનિસિપલ જે આત્મનિર્ભર બનાવવા પોતાના પૈસે આ પ્રોજેક્ટ બનાવાશે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા કશ્યપ જે અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, જે પ્રકારે અત્યારે વિગતો સામે આવી રહી છે, એમસી દ્વારા પણ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવનાર છે, તેને લઈને શું વિગતો અને કઈ કઈ મુદ્દાઓને આ બજેટની અંદર ધ્યાનમાં રાખવામાં આવી શકે? અમદાવાદ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ છે તે કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેને આ બજેટ છે તે સોંપવામાં આવશે। અંદાજ એવો લગાડવામાં આવી રહ્યો છે કે 16,000 કરોડથી વધારેનું બજેટ આ હોઈ શકે છે। આ અગાઉના વર્ષના બજેટની જો વાત કરીએ તો સુધારા સાથેનું 15,504 કરોડનું બજેટ છે તે મંજૂર થયું હતું, પરંતુ તે પૈકીના ઘણા એવા મોટા પ્રોજેક્ટો જે છે કે જે ફૂલ ગુલાબી ચિત્ર બતાડવામાં આવ્યું હતું તે કામો હજી પૂરા થયા નથી ને તે કામો હજી માત્ર કાગળ ઉપર જ બોલી રહ્યા છે। તેવા કેટલાક કામોની જો વાત કરીએ તો દરેક વોર્ડમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો વાયદો છે તે કરવામાં આવ્યો હતો, એટલે કે શહેરભરમાં 96 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના હતા, પરંતુ હજી 30 જેટલા રોડોની કામગીરી છે તે પૂર્ણ થઈ છે। આ સિવાય જો વાત કરીએ તો સિટી સેન્ટર એક સિંધુ ભવન રોડ ઉપર બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને 470 કરોડના બજેટની ફાળવણી તેમાં કરવામાં આવી હતી। તો 418 કરોડના ખર્ચે 7 આઇકોનિક રોડ બનાવવાના હતા, તે પૈકી માત્ર 2 જ રોડ જે છે તે હજી પૂર્ણ થયા છે અને બાકીના રોડો છે તેનું પ્લાનિંગ હજી માત્ર કાગળ ઉપર જણાઈ રહ્યું છે। આમ કરોડો રૂપિયાના વાયદાઓ છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ આ કામગીરી છે તે પૂર્ણ થઈ નથી અને આજે 12 વાગ્યા બેઠક મળવાની છે ને તે બેઠકમાં કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેને આ ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સુધારા સાથેનું બજેટ જે છે તે સત્તાધારી પક્ષ દ્વારા આગામી સમયમાં લોકો માટે થઈને મૂકવામાં આવશે। પરંતુ આ આગામી બજેટની જો વાત કરીએ તો તેમાં કોમનવેલ્થ ગેમ્સને લઈ અને પ્લાનિંગ છે તે આ બજેટમાં જોવા મળી શકે છે। તો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવશે, રોડ અને વોટર કનેક્ટિવિટી છે તેના ઉપર ભાર આપવામાં આવશે, સાથે જ કેટલાક જે દબાણો હટાવાયા છે ને તેવા જે મોટા તળાવો જે છે તેને ડેવલપમેન્ટ કરવાના વાયદા છે તે આ બજેટમાં થઈ શકે છે। સાથે જ રોડની બાબત હોય કે પછી અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, આ તમામ બાબતોને લક્ષમાં રાખી અને 2 મહિના બાદ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોને આ સ્પર્શતા મુદ્દા છે તેને પણ આ બજેટ